નવસારી જિલ્લામાં વરસાદની પ્રથમ બેટિંગ ધમાકેદાર રહી છે। ગત રાત્રિથી જ નવસારી જિલ્લાના ખેરગામ અને વાંસદા તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નવસારીની જે લોકમાતા છે તેમાં નવા નીરની આવક શરૂ થઈ છે। હાલ જે પૂર્ણા નદી પર જે સુપાને જોડતો લો લેવલ બ્રિજ છે તે પાણીની આવકના કારણે ગરક થયો છે, જેને લઈને અહીં જે બ્રિજ પરથી અવરજવર કરવા માટે મનાઈ ફરમાવી છે। ત્યારે આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે પાણીની આવક વધવાના કારણે બ્રિજ 1 ફૂટ જેટલો પાણીમાં ગરક થયો છે અને ખાસ કરીને જે પાણીના વહેણમાં જે પ્લાસ્ટિક અને અન્ય જે કચરો જે છે તે પણ અહીં જોવા મળ્યો છે, જે જે પર્યાવરણને નુકસાન કરી રહ્યો છે। ત્યારે હાલ જે વરસાદ જે પ્રમાણે નવસારી જિલ્લામાં ખાબકી રહ્યો છે જેને લઈને વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં 19 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને જે પ્રમાણે વરસાદની સ્થિતિ છે તે પ્રમાણે વહીવટીતંત્ર પણ હાલ એલર્ટ બન્યું છે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી, નવસારી।